ભગવાન શિવ દર્શન માટે પધારી રહ્યા છે. ભગવાન શિવને કૈલાસના ખોપડા ઉપર એમ થયું કે અખિલ બ્રહ્માંડનો નાથ ગોકુળના નેહડે પધારી ચૂક્યો છે. મારો ઈષ્ટ છે. શિવ અને રામ, શિવ અને કૃષ્ણ એકાબીજાના પૂરક છે મેરે ભાઈ. ત્રેતા અવતારના રાઘવેન્દ્ર સરકારના જન્મ પ્રસંગે પણ મારો શિવજી દર્શન માટે ગયા છે. અને આજ દ્વાપરની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મોત્સવ નિમિત્તે પણ ભગવાન શિવજીએ વિચાર કર્યો મુझ જાના ચાહીએ. અને જો હું નહીં જાઉં ને તો ધરાધામ ઉપર ભગવાન કાર્ય પૂર્ણ કરી પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ. યુગે યુગે અવતાર ધારણ કરનાર અખિલ બ્રહ્માંડનો નાથ પૃથ્વી ઉપરનું કાર્ય પૂર્ણ કરીને જ્યારે વૈકુંઠમાં આવશે ત્યારે મારો કાન પકડીને એવું કહેશે કેમ નહોતા આવ્યા, એટલે મારે જવું પડશે. કૈલાસના શિખર ઉપરથી સાહેબ એક જોગીનું રૂપ લઈને ભગવાન શિવજી નીચે આવે છે. ભગવાનનું આહલાદક રૂપ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કર્પૂર સમાન જેમનો સફેદ વર્ણ છે સાહેબ, ધવલ વર્ણ, આજાન બાહુ પડછંદ કાયા ત્રિનેત્ર વ્યાઘંબર ધારણ કરેલું છે. માનો કોઈ જોગી હાલ્યા આવતા હોય. અને ભગવાન શિવ કૈલાસના શિખર ઉપરથી નીચે ઉતરતા 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 વ્રજને વટાવી દીધો અને સાહેબ ગોકુળમાં આવ્યા. પણ જોગીનું રૂપ જોયા અને ગોકુળની ગોપીઓ અને ગોકુળના ગોવાળિયાઓ આજ ઘેલા બન્યા છે. ઓહો, સાધુ તો આવ્યા પણ સાહેબ રાજ યોગી સાધુ હોય એવું લાગે છે. ભગવાનનું રૂપ કેવું છે કવિ કહે છે અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષનાગ લિપટાયો બાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો 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 જગાયો. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષનાગ લિપટાયો બાકો તિલક ભાલ સાથે ગાઓ મારો બાપ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષનાગ લિપટાયો બાકો તિલક વાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષનાગ લિપટાયો બાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. नगर में जोगी आया, नगर में जोगी आया, जोगी का रूप निराला, जोगी का रूप निराला, यशोदा के घर आया, यशोदा के घर आया. सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. સીતા નંદાલયની અંદર પ્રવેશ ભગવાન શિવનો માં યશોદાએ જોયું કોઈ જોગી આવ્યા છે. યથા યોગ્ય ભેટ સોગાદ લઈ અને જ્યારે સામે આવી ભગવાન શિવ કહે છે કે આવું તો બધું મારી પાસે ઘણું છે, સોના ચાંદી હીરા માણેક મોતી આની તો મારી પાસે તાણ નથી. અરે હે યશોદા, આ બધું મારી સામે તુચ્છ છે. એક ચપટી ભભૂતની અંદર સાહેબ હું કુબેરનો ખજાનો પ્રદાન કરી દેનારો મહાદેવ તારા આંગણે ઉભો છું, મુझे ये नहीं चाहिए. ભગવાન શિવ જવાબ આપે છે,
ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माला, तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं मुझे दर्शन कृष्ण चाहिए। ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माला, तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया। हे रमता जोगी आया, भेद कोई समझ न पाया, कि आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ